દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાજી સમાચાર .live સુરત। बैनर अपने हाथ में लिए हुए हैं, साड़ी में सजे बस स्थिति में अपना बेस्ट परफॉर्मेंस देते हुए जी भाई तथा तमाम सीनियर ऑफिसर्स और अंत में परेड कमांडर के द्वारा अब यहाँ पर प्लेयर्स की टीम आई है और जो सच एन अमेजिंग ધર્મનંદન ડાયમંડના દર વર્ષે માન્ય ડીજી શ્રીના નામ હેઠળ આપણા અલગ અલગ પ્રકારના ગુજરાત પોલીસમાં ગેમના આયોજન કરવામાં આવે છે, જેમાં વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, ક્રિકેટ, કબડ્ડી, હોકી અલગ અલગ પ્રકારના ગેમો હોય છે। આમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણને મળ્યા છે। સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે। તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનનીય મેયર શ્રીના હસ્તકથી આજે આ જો ટુર્નામેન્ટ ખુલ્લા મૂકવામાં આવેલા, જો 3 દિવસ ચાલશે। અને આજના પ્રસંગે અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોહારી સાહેબ, અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપણા લાલજીભાઈ, આપણા બધા અધિકારીઓ અને ટોટલ कुल 12 જેટલા પુરુષોની ટીમ અને 5 જેટલા મહિલાઓની ટીમ, કુલ 144 જેટલા जो पुरुष અને 55 જેટલા जो महिलाओं हमारे आમાં भाग लेશે जो है। અને આ અલગ અલગ યુનિટ जो શહેરના અમારા અલગ અલગ કમિશનરેટ છે, અલગ અલગ રેન્जेस છે, જેલના યુનિટ, એસઆરપી ની યુનિટ, આ તમામ જગ્યાઓ से ટીમ આવી છે जो है। અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા जो બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે, એ યાદગીરી લઈને સુરતથી જાય અને સાથોસાથ એક સારી ટીમ સ્પિરિટ સાથે, સારા સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે બધા લોકો અહીંયા રમશે, એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે। આજે અમારા 15 જેટલા जो રેફરી જે સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાતના ક્વોલિફાઈડ રેફરીઝ છે, આ એના સુપરવાઇઝ કરશે। અને આજ આ 3 દિવસનો जो કાર્યક્રમ થશે એના માટે હું સર્વપ્રથમ મહાનગરપાલિકા સુરત જે અમે ઇન્ડોર સ્ટેડિયમ પ્રોવાઈડ કરાલા અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અમારા ડોક્ટર્સના ટીમો जो है અને સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાત અને બાસ્કેટબોલ વોલીબોલ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રોને ખૂબ આભાર માનું છું, જેના થકી આ પબ્લિસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ પણ શકશે। કેટલું ઉપયોગી થશે ગુજરાત રાજ્યમાં? આ સ્પોર્ટ્સ એક એવી પ્રતિસ્પર્ધા હોય છે, ખાસ કરીને વોલીબોલ। હવે અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં આવ્યા ત્યારે જોઈએ છીએ કે આપણા પાસે ભલે हमारा तमाम पुलिस लाइन हो, पुलिस हमारा छोकराओ हो, वडीलो हो, पुलिस स्टेशन में हो, आ बधा जયારે एना समय मळे त्यारे बधा बस बे पोल लगावी नेट लगावीने आ लोको रमता था। एवा गेम छे जो सौथी सस्ता अने सौथी फिट राखवाला गेम छे अने सौथी ज्यादा एकबीजा में जो मित्रता भाव केळवाय छे, आ प्रकारना गेम छे। तो अमारा लोको माटे सतत उपयोगी रहे छे ने साथोसाथ पूरा राज्यमांथी पुलिस जवानो अधिकारीओ आवे तो नवी दोस्ती एमांथी बने અને પછી जो डे टू डे जो हमारी पुलिसना कामगीरी होय छे एमां जो सरस लाइजनिंग रहे, कोई आरोपी पकड़वाना हो, कोई पब्लिक ने मदद करवाना हो, कोई मिसिंग थई गया हो, तो खूब सारा संकलन आ स्पोर्ट ने लीधे हमारा जलवाता रहे छे।